એક દીપ માનવતાના મહાવીરો માટે. આપણે આ 12/6/2026 એક વર્ષ પૂરું થઈ ગયું, પણ 12/6/2025 એ દિવસે જે ઓફિસરોએ એમની પોતાનું કામ કર્યું છે અને એક એવું એમનો પોતાનો પણ એક નવો જન્મ કહી શકીએ, તો એવો એક નવા જન્મ લીધેલા એક વ્યક્તિની સાથે, એક પર્સન સાથે, એક ઓફિસર સાથે, એક માણસાઈની એક મિસાલ સાથે આજે આપણે વાત કરીએ છીએ. એક છે ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ઓફિસર્સ ગાંધી સાહેબ. ગાંધી સાહેબ, થેન્ક યુ કે આજે તમે અમારી સાથે મંતવ્ય ન્યૂઝમાં જોડાયા છો. અને મંતવ્ય ન્યૂઝનો પ્રયાસ છે કે એક વીર માનવતાના મહાવીરો માટે કે ત્યારે કામગીરી જે કરી છે એ કામગીરીમાં એટલા બધા લોકોએ એવા કામ કર્યા છે કે જેને કોઈ રીતે હાઇલાઇટ નથી થયું. અને સૌથી વધારે ફાયર જો 5 મિનિટ મોડું આવે ને તો કેટલી બધી આગ પ્રસરી જાય અને બહુ જ બધું પેલું કહેવાય ને કે મેશઅપ થઈ જાય કે બચાવવું બહુ અઘરું થઈ જાય. પણ 12/6/2025 એક એવો દિવસ છે કે જ્યારે તમને એક સમાચાર આવ્યા હશે કે એક ફોન આવ્યો હશે, ત્યારે તમે વિચાર્યું હતું કે આટલી બધી તબાહી હશે? નમસ્કાર મેમ. જ્યારે આજે ઘટનાની જે ઘડી બની તો નોર્મલી શું કેવું રહેતું હોય છે કે અમને કોલ આવે છે કે ભાઈ આવો કોઈક ઇન્સિડન્ટ છે, આવો કોઈક ઇન્સિડન્ટ છે. તો નોર્મલી આ બધા જ ઇન્સિડન્ટ્સમાંથી અમે પરિચિત રહીએ છીએ, કારણ કે અમે પહેલાં પણ એવી રીતે કામ કરેલા છે, એવી રીતે એટલે પરિચિત રહીએ છીએ કે શું સ્ટ્રેટેજી રાખવી એમ. બટ જ્યારે તમને કોલ આવે અને તમે શબ્દ એ સાંભળો કે પ્લેન ક્રેશ થયું છે, તો યુ ઓલરેડી સ્ટાર્ટ ઇમેજિનિંગ ધ સિનેરિયો કે શું હશે. પછી એક નોર્મલ ચાર્ટર્ડ પ્લેન કેમ ના હોય, કે કમર્શિયલ ફ્લાઇટ કેમ ના હોય, કે પછી એક ઇન્ટરનેશનલ કમર્શિયલ પેસેન્જર પ્લેનની ફ્લાઇટ કેમ ના હોય. આ વસ્તુથી જે આમ એક જે વિચાર ઊભા થવા માંડે, કે જે સ્પેક્યુલેશન સ્ટાર્ટ થાય માઇન્ડમાં કે વોટ કુડ હેવ બીન ગોન રોંગ, કે એવું તો ત્યાં શું થયું હશે કે જેના કારણથી મતલબ આ પ્લેન ક્રેશ થશે ને ત્યાં શું હાલત હશે ત્યાંની. તો એના માટે કઈ સ્ટ્રેટેજી વિચારવી, એ જે વિઝ્યુઅલાઇઝેશન જેની જે વસ્તુ છે કે અમે નોર્મલી આપણે તો પહેલાં સાઇટ ખબર નહીં પડે, બટ હા જ્યારે કોલ મળે ને અમે ટર્નઆઉટ થયા તો દેખાતું હતું કે ઉપરથી ખાસો સ્મોક થાય, તમને એનાથી જ અંદાજો આવી જાય કે ભાઈ આ ખાસું મોટું થયું હશે કંઈક તો બી. કારણ કે નોર્મલી શું હોય કે કોઈ ફાયર હોય તો એના અંદર હાઉસહોલ્ડ ફાયર છે કે કોઈ ઇન્ડસ્ટ્રીમાં પણ હોય તો એક બેઝિક એના કમ્બસ્ટિબલ્સ હોય છે, બરાબર, જેની ટેમ્પરેચર રેન્જ બહુ વધારે પડતી નથી હોતી. બટ એરક્રાફ્ટની અંદર ફ્યુલ હોય છે એવિએશન ટર્બાઇન ફ્યુલ, એનું ખાસું બધું તો એવું ટેમ્પરેચર રાઇઝ કરી છે ત્યારે પ્લેન ઉડી શકે છે. હવે તમે એમ વિચારો કે જ્યારે એ ફ્યુલ ત્યાં જમીન પર બળવાનું સ્ટાર્ટ થાય તો એની જે હીટ એક્સપોઝર છે એ શું રહેશે, ત્યાંની શું હાલત રહેશે, જે સ્મોક બને છે, એનો જે ફાયર બોલ્સ ક્રિએટ થાય છે એ કઈ હદ સુધીના હશે એ વિચારીને યસ એને એક કંપારી અપાવી દે એવો એક દ્રશ્ય બનતો હોય છે. એટલે એ વિઝ્યુઅલાઇઝેશન્સ હતા ત્યારે અમારા દિમાગમાં કે આવું કશુંક હોવું જોઈએ. એટલે એ દિવસની જે ઘટના છે એ ખરેખર મતલબ આમ દિમાગમાં એક આમ એચ કરી જાય છે કે આ એક વસ્તુ એક થઈ જે અમે જોઈ એ ક્યારેય ભૂલી શકાય એમ એવું છે નહીં. ત્યાંનો એવો કોઈ ઇન્સિડન્સ યાદ આવે છે કે જે એ સમયે તો આપણે કરી લીધું પણ ત્યાર પછી એક માનવતાને ધ્રુજાઈ દે એવું, અથવા તો પોતાની અંદર એવો કોઈ એક પેચ છોડી દે કે આજે પણ એ ઇન્સિડન્સને યાદ કરીએ તો એક રૂવાટા તો ઊંચા કરી દે? યસ મેમ, હું તમને જણાવું, જ્યારે અમે લોકો કોલ મળ્યો અને અમે લોકો ત્યાં પહોંચ્યા તો મારી ટીમ ઓલરેડી ત્યાં પહોંચી હતી અને અમે પણ ઓન ધ વે જ હતા. અમે જ્યારે પહોંચ્યા ત્યારે શું હતું કે પ્લેનના નોર્મલી પેસેન્જર્સ કેવું હોય કે બેસેલા હોય ને સીટ બેલ્ટ બાંધેલો હોય જ્યારે ટેક ઓફ થતું હોય ત્યારે. તો અમે જ્યારે ત્યાં પહોંચ્યા તો કારણ કે આ પ્લેનનો બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે એટલો યુઝ હતો કે એના ઇમ્પેક્ટથી અમે જ્યારે ત્યાં પહોંચ્યા તો ફર્સ્ટ સીન જે મને દેખાયું એવું હતું કે એક બાજુ તો એક આગ લાગી છે, બધું ઠીક છે, પણ ત્યાં જે રોડ છે ત્યાં રોડ પર અમે રસ્તા પર ત્યાં જતા જ અપ્રોચ કરવા માટે અને મારી સામે નીચે એક નાના બેબીનું એવું કંઈક એક મને અંગ મળી આવ્યું કે ભાઈ આ શું છે એમ. તો નજદીકમાં હજુ જોતાં ખબર પડી કે બેબીનું એક ખાલી ઉપર ટોર્સોનો એક પાર્ટ હતો એમ. તો એ જોઈને હજુ પણ મને આમ એ દ્રશ્ય હજુ મારી આંખોની સામે આમ દેખાય છે. કેટલી વખત એવું થાય છે કે ભાઈ આ શું છે એમ. કારણ કે એ બાળક ક્યાં કોઈક ફેમિલી જોડે બેઠું હશે, ફેમિલી કશેક છે, અને આ એ બાળકનું એક વસ્તુ એકદમ એક અલગથી અહીંયા દેખાયું હતું. એને પછી અમે રેસ્ક્યુ કરીને એમને આપ્યું એક. તો આ એક બહુ ભયજનક એકદમ એક વિચિત્ર એક અલગ જ દ્રશ્ય હતો કે તમે કોઈ બેબીને અલગ પાર્ટથી તમે એને આપો. તો હજુ પણ મને એમ દિમાગમાં આવે છે કે એવો દ્રશ્ય મતલબ ફરી વખત નહીં બતાવે ભગવાન એમ મને.
એવો દ્રશ્ય ને એ આખું દ્રશ્ય બી એવું હતું કે આખું વર્લ્ડ હલી ગયું હતું, આખી દુનિયાને ધ્રુજાઈ નાખ્યું હતું. અને જે આખી દુનિયા ધ્રુજી ગઈ હતી, તો ત્યારે એ જગ્યા ઉપર તમારે જઈને કામ કરવાનું હતું, તમારે કોઈકની લાઈફ સેવ કરવાની હતી, આગ બુઝાવવાની હતી. અને તમે જે કીધું કે આવા અલગ અલગ પાર્ટ્સવાળાને લેવાના છે, ભેગા કરવાના છે, DNA માટે આપવાના છે, ફેમિલી મેમ્બર્સને સંભાળવાના છે, ચીચિયારીઓ સાંભળવાની છે, ધુમાડાનો એ ફોગ, આ બધામાં કઈ રીતે તમે પોતાને સંભાળ્યા? અચ્છા, મેં હવે નોર્મલી કેવું છે, જે રીતે હું એક એક્ઝામ્પલ જોડે તમને વાત કરું કે જે રીતે ક્રિકેટર્સ રમતા હોય તે લોકો એક નેટ પ્રેક્ટિસ કરતા હોય છે, પહેલાં અભ્યાસ કરતા હોય છે આ જ વસ્તુનો. તો અમે પણ એવી રીતે જ એક નેટ પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ, ખાસી ટ્રેનિંગ કરતા હોઈએ છીએ, પછી એરપોર્ટ પર મોક ડ્રિલ્સ રાખતા હોય છે. આ બધી એ વસ્તુ એના માટે જ હોય છે કે આ વસ્તુથી તમને ફેમિલિયરેશન મળે, કે આ વસ્તુ તમારા માટે એક નોર્મલ બને. તો એવા સિનેરિયોઝમાં નોર્મલી એમ હોય કે એવું એક એરક્રાફ્ટ જે છે એ એરક્રાફ્ટ આખું એક જોડે જ આખું એક હોય, એ તૂટેલું અને શું કહે કે ડિસલોજ નહીં હોય. તો એના અંદર અમે કઈ ટેકનિક્સથી રેસ્ક્યુ કરવું ને આ બધું કેવું કરવું, ક્યાં પેસેન્જર છે, કયો પાર્ટ ક્યાં હશે, આમ તેમ એ બધી વસ્તુના હિસાબે અમે અમારા જે સ્ટ્રેટેજીસ છે એ રીતે એનો અભ્યાસ કરતા રહીએ છીએ સતત વારંવાર. પણ આ જે ક્રેશ હતું, આ ક્રેશમાં અમે જે જોયું ત્યાં સાઈડની સિચ્યુએશન, તો પ્લેન કોઈ એક ભાગ કે એક હિસ્સામાં નહોતું મળ્યું ત્યાં અમને. ત્યાં અલગ અલગ હિસ્સાઓ અલગ અલગ જગ્યા હતા. અમુક એક હિસ્સો કંઈક હતો ટેલ જે કંઈક કેન્ટીનના ઉપર કંઈક હતું, એક કોઈક વિંગનો પાર્ટ હતો એ બીજે કશેક હતો, જે મેઇન જે ફ્યુઝલાજ જે કહીએ કે જ્યાં આગળ પેસેન્જર સીટ્સ મેક્સિમમ જ્યાં હોય છે, અને એની આગળના જ પાર્ટમાં જેને કોકપીટ આપણે કહેતા હોઈએ છીએ, જ્યાં પાયલટ્સ બેસતા હોય છે, તો એ બધા હિસ્સા અલગ અલગ જુદા જુદા જોવા મળ્યા હતા. તો આવી જગ્યાને અપ્રોચ કરવું, પ્લસ એક વસ્તુ એક ખાલી એક એરક્રાફ્ટની જે એક વસ્તુ હોય તો એક વસ્તુ અલગ છે કે ભાઈ તમે ચલો ત્યાં અપ્રોચ કરીને પેસેન્જર્સને તમે કેઝ્યુઅલ્ટીઝ જે પણ હતી એને તમે રિટ્રીવ કરી લો જલ્દીમાં જલ્દીથી. પણ હવે આ જ વસ્તુ જ્યારે એક બિલ્ડિંગને સ્ટ્રક થાય અને એ બિલ્ડિંગના અંદર પણ રેસિડેન્ટ્સ પણ હોય, તો તમારા માટે ચેલેન્જીસ જે છે મલ્ટીફોલ્ડ થઈ જાય છે. તો એવા કેસના અંદર અમે જે મેઇન અમારું કામ જે હોય તે સર્વાઇવેબિલિટી અસેસમેન્ટ, કે ભાઈ કેવી રીતે અમે જાણીએ કે કોઈક નાનામાં નાનો બી અવાજ આવે તો આપણને ખબર પડે કે કોઈક માનવ ત્યાં જીવિત છે, તો એને સૌથી પહેલાં આપણે જઈને બચાવી લઈએ એમ. તો જે એરક્રાફ્ટના જે પેસેન્જર્સ છે એમને તો બચાવવાની જે અમારી જે શું કહીએ કે અમારી એક એ યાચના તો હતી જ કે ભાઈ આને કરવાનું જ છે. બટ ધેર વર અધર રેસિડન્ટ્સ ઓલ્સો, કે જે લોકો બીજે મેડિકલ જે કેમ્પસ છે કોલેજ એના અંદર જે રહેતા હતા એ લોકો અમુક ફસાઈ ગયા હતા એના ધુમાડાને એના ફાયરના કારણે. કારણ કે એ ફ્યુલ જે હું તમને વાત કરી અગાઉ ATF, એ એટલું વધારે પડતું જ્વલનશીલ હોય છે અને એની જે હીટ રિલીઝ રેટ એટલું વધુ હોય છે કે જેના કારણે એ બિલ્ડિંગ્સને પણ ઇમ્પેક્ટ થયો હતો. અને એના અંદર જે રેસિડન્ટ્સ હતા એમની પણ અમુક આમ કહી શકીએ કે એવી હાલત હતી કે અમે હજુ પણ મને યાદ છે કે અમે જ્યારે ત્યાં પહોંચ્યા તો એક લેડી હતા ત્યાં ઉપર ચોથા માળે ફસાયેલા હતા, પણ એમના કોઈ જ આમ નિશાન અંદાજા નહીં આવે. પણ હા, એમના કોઈક રિલેટિવ હતા, એમને કીધું કે હજુ પણ મારા એ ત્યાં છે ઉપર. એટલે પછી અમે હિંમત કરીને રસ્તો ડિસાઇડ કરીને ક્યાંથી જવું છે, અમારા ઇક્વિપમેન્ટ સાથે બધું કરીને ત્યાં ઉપર ગયા. અને ખરેખર એ બેન હતા અને એમની એક આશા જીવંત હતી કે મને કોઈક બચાવવા આવશે એમ. અને જ્યારે અમે ત્યાં પહોંચ્યા અને અમે એમનો ત્યાં શું છે કે એટલો સ્મોક એક તમને દેખાય નહીં કોણ છે, બટ આ ખબર પડે કે આ કોક છે, એટલે એમનો અમે એમને હાથ પકડીને અને સાલ ઓડાડીને, કારણ કે એમના માટે તો તમે ભગવાન હશો. હા, તો એમના આંખમાં અમે જ્યારે નીચે આવ્યા ને ત્યારે એકદમ આમ જેમ દેખાય કે આમ હર્ષ કહો તમે કે શોક કહો, પણ એ એમના આંખોમાં એ વિઝિબલ હતી વસ્તુ કે ભાઈ આજે કોક આવ્યું અને મારી જાન બચી એમ. તો એ દિવસે મારી ટીમ પણ જોડી હતી, અમારા સ્ટેશન ઓફિસર અને બીજા ટીમ પણ હતા. તો એ જે મતલબ હતું એ બહુ જ આમ એવું લાગ્યું કે આજે કંઈક કામ થયું છે એવું આમ ફીલ થયું. બીજી વસ્તુ શું હોય છે મેમ કે અમારા માટે ફાયર સર્વિસમાં એક આમ કહેવત છે કે અમે અમારા આખા જિંદગીના દરમિયાન જો કોઈ એકની લાઈફ પણ બચાવી લઈએ ને તો આખું અમારું જીવન સફળ થઈ ગયું એવું માનતા હોઈએ છીએ અમે. તો આ એક જે પલનો જે અનુભવ મને ફર્સ્ટ ટાઈમ ત્યારે થયો હતો એ દિવસ હતો, એ 12 તારીખની વસ્તુ છે મેમ. કે ત્યારે એવું લાગે કે એક જે કામમાં જે ફિલ્ડને જે રોજીરોટી કે એક આપણા પોતાના જીવનનું બનાવ્યું છે એ સફળ થઈ ગયું કહેવાય. યસ મેમ. તમને જોતા એવું લાગે છે કે તમે જ પોતે એક બાળક છો એવું કહી શકાય કે બહુ યંગ છો. તો આ તમારા કદાચ ઓફિસર્સ કે ફાયરની ટીમમાં કદાચ તમે બહુ યંગેસ્ટ હશો એવું માનવું છે. અને જ્યારે એક બાળક આમાં જાય ત્યારે તમારા માતા પિતાએ એ જે જોયું હશે કે મારું બાળક આમાં છે અને બીજા બાળકોને બચાવી રહ્યું છે, ત્યારે એ કોઈ વાત તમે કરી શકશો સિચ્યુએશન? યસ મેમ. જે તમે કીધું તો મારી હજુ બહુ
ઉંમર નથી, હું 28 વર્ષનો જ છું. તો હા, ખાસો યંગ છું. અને હું એવું માનું છું કે મેં બહુ અર્લી એજીસ મારી લાઈફના અંદર મેં આ એક આટલું મોટું ઇન્સિડન્ટ જોયું છે. કારણ કે અમારા જે સિનિયર્સ છે, આ એક ઇન્સિડન્ટ એવું હોય છે કે આખા હિસ્ટ્રીમાં કોઈક ફાયર સર્વિસ વખત કોઈને જોવા નહીં મળે. અમે એવું ઈચ્છતા હોઈએ છીએ. પણ આ આટલી એક યંગ એજે જોવા માટે મારા માટે પણ એક થોડું એક ચેલેન્જિંગ ટાસ્ક હતું એમ. અને ત્યારે હું ત્યાં ગયો એમ થયું. અને મેમ શું હોય છે કે અમારા મગજમાં જ્યારે પણ અમે સાઇટ પર જઈએ તો અમને એક જ વસ્તુ આમ પ્લેનિંગ એવું સ્ટાર્ટ થઈ જાય છે કે કેવી રીતે મેક્સિમમ લોકોને આપણે બચાવી શકીએ. તો એમાં જેટલો પણ અમે એફર્ટ્સ નાખતા હોઈએ એટલા લોકો વધારે અમે બચાવી શકશું એવું આમ દિમાગમાં બેસતું હોય છે. તો હું યંગ તો છું, એક વસ્તુ છે મેમ, પણ મારા સિનિયર્સની પણ ખાસી એવી ગાઈડન્સ મને રહી. કારણ કે આવા ટાઈમ પર શું હોય છે કે યંગ લોકોની એક એનર્જી અને જે ઓલ્ડર લોકો જે છે સિનિયર્સ, એમનો એક્સપિરિયન્સ, આ બે વસ્તુનો જે કોમ્બિનેશન, જે સિનર્જીથી વસ્તુ જે કામ થાય એ અલગ જ કામ થાય. એક યુનિક કામ નીકળીને આવે, કોમ્બિનેશન છે. એટલે આ વસ્તુનું બહુ જ ઇમ્પોર્ટન્સ મને ફીલ પણ થયું અને મેં પણ આ વસ્તુ એક્સપિરિયન્સ કરી આ વસ્તુની. તો એક વસ્તુ આ હતી. બીજી વસ્તુ તમે કીધું કે મારા મધર ફાધર પણ છે અને મારો એક નાનો ભાઈ પણ છે. તો જ્યારે આ કામગીરી ચાલતી હતી તો એ તો આખો દિવસ અમે ત્યાં જતા, એટલે ત્યારે તો કોઈ આવું કશું ટાઈમ કે કશું મળ્યું નહીં. પણ જ્યારે પછી અમે ઘરે પહોંચ્યા તો મમ્મી ત્યારે મારા સાથે આવ્યા હતા રહેવા માટે. તો એમને મને કીધું કે બેટા, હા, એમને થયું એમ, મતલબ ફર્સ્ટ ટાઈમ એવું થયું હશે એમને કે ભાઈ ચલો અમે કંઈક આપ્યું અમારા છોકરાને, તે બહુ સારી વસ્તુ થઈ એમ. હા, કારણ કે પેરેન્ટ્સ માટે પણ એક આવું ટફ ડિસિઝન હોય છે કે આવી કોઈક ફાયરની ફિલ્ડમાં આવી રીતે મોકલવું અને એમાં એક કામ કરે, તો એમના માટે પણ એક. ત્યારે આમ તમારી નજર સામે તમારી મમ્મીએ તમને જોઈને જાણે આમ તમને એવું થાય કે હું મારે છોડવો જ નથી મારા દીકરાને, એવો અહેસાસ તમે. અને એવો પણ મેં અનુભવ્યો તો, એવો અહેસાસ કે બહુ આમ જે વોર્મથ કહીએ ને, કે જે મધર નોર્મલી આવું જોવા નહીં માંગે, પણ એમને જોયું કે મારો દીકરો આટલું કામ કરીને આવ્યો છે ને આમ, એટલે એમના માટે પણ બહુ એક સારી વસ્તુ હતી. ત્યારે જાણે એક મા દીકરાનું મિલન બી, અને ત્યારે આપણને અહેસાસ થાય જે લોકો એમના ખોયા છે સ્વજનો, એમને શું મહેસૂસ થતું હશે કે આપણે તો પાછા ઘરે બોલી શકીએ છીએ, જઈ શકીએ છીએ, ટચ કરી શકીએ છીએ, હગ કરી શકીએ છીએ, પણ કેટલા બધા ફેમિલી એવા હતા કે જે લોકો ફરી એમને જોઈ નહીં શકે, હગ નહીં કરી શકે, ટચ નહીં કરી શકે, વાત નહીં કરી શકે એમના અવાજથી. જે એક, કારણ કે એ બહુ અનુભૂતિ આપણે એક્સપ્રેસ જ નથી કરી શકતા. અને તમે ફીલ કરી કે જ્યારે જઈએ ત્યારે મમ્મી આપણને જોઈને, એટલે એક અલગ અહેસાસ. તો આવો અહેસાસ મેં આજ સુધી કોઈ દિવસ મારા મધર ફાધર તરફથી એવું એક્સપેક્ટ નહોતું કર્યું. અને એ દિવસ ખરેખર એકદમ અલગ જ રહ્યો. એક પર્સનલ લેવલ પર પણ હું કહું છું અને એક પ્રોફેશનલ લેવલ પર પણ હું કહું છું કે ઇટ વોઝ અ વેરી ડિફરન્ટ મતલબ ડે. જે આખી મને જ્યાં સુધી હું જીવીશ ત્યાં સુધી મારા દિમાગમાં એ આખો સિનેરિયો રહેશે જ અને આ ફિલિંગ્સ હું કોઈ દિવસ ખોઈ નહીં શકું. એટલે તો આજે આપણે એક વર્ષ જે મંતવ્ય ન્યૂઝનો પ્રયાસ છે એ જ છે કે શ્રદ્ધાંજલિ તો બરાબર છે, દિવ્ય આત્માઓ જે ગયા છે, આપણે એમની શાંતિ માટે ચોક્કસ એક પ્રાર્થના કરવી જોઈએ. 3-4 મહિના સુધી આખી દુનિયા હલી ગઈ હતી, પણ ધીરે ધીરે બધા પોતપોતાના દુનિયામાં આવી ગયા. પણ 3-4 મહિના સુધી જે ઓફિસર્સોએ કામ કર્યું છે અને ત્યાં રહીને જોઈને એમની પોતાની પરિસ્થિતિ, જેમ વાત થઈ કે તમે ઘરે ગયા ત્યારે તમે જે મધરની ફિલિંગ્સને ફીલ કર્યું, તો આવા દરેક ઓફિસરો જ્યારે ઘરે પાછા ગયા, કોઈક એમના પિતાને જોયા, કોઈક એમના પતિને જોયા, કોઈક એમના દીકરાને જોયા, કોઈક એમના ભાઈને જોયા. અને એ ત્યારે બે વસ્તુ હતી, એક ગૌરવ હતું અને સાથે એક કંઈક સારું કામ કરીને આવ્યાનું એ ગૌરવ સાથે પાછો આવી ગયો સહી સલામત, જે એક ના મોતના મોંમાં જઈને પાછો આવ્યો હોય એ અહેસાસ હતો. તો આ મંતવ્ય ન્યૂઝનો એ જ પ્રયાસ છે કે આ એક અહેસાસને એક જીવંત બનાવવો છે કે કેટલા બધા આવા વીરોને દુઆની જરૂર છે, બ્લેસિંગ્સની જરૂર છે, અને આવા સારા કામ કરી શકે સ્વસ્થ રહીને, માનસિક અને ઇમોશનલ પરિસ્થિતિને બેલેન્સ કરીને. તો 12/6/2026ને એક શ્રદ્ધાંજલિ રૂપ સાથે ગ્રેટિટ્યુડ ઉપર બી કન્વર્ટ કરવું છે. કારણ કે તમે જે કીધું ને કે આ ઇન્સિડન્ટ્સ ફરી જોવા ના મળે, એ પણ ઈચ્છીએ છીએ. તમને એવું ફીલ થાય છે કે આમાં ના આવ્યો હોત તો વધુ સારું? મેમ, આ ઇન્સિડન્ટ્સ જ્યારે મેં જોયું તો હું એવું કહી શકું છું કે હું પોતાને બહુ ભાગ્યશાળી માનું છું કે હું અહીંયા પોસ્ટેડ હતો અને મેં ઇન્સિડન્ટ જોયું અને મેં ત્યાં કામગીરી આપી અને જેટલા પણ લોકો હતા એમને મેક્સિમમ અમે બચાવી શકીએ, એ લોકોને બચાવ્યા અમે લોકોએ. તો એ ખરેખર મારા માટે એક અચીવમેન્ટ છે. હા, કોઈક વખત એવું તમને વિચાર થાય
કે ભાઈ આ બધી જે વસ્તુઓ છે નોર્મલી આ શું છે એક નેગેટિવ સાઇડ્સ ઓફ ધ નોર્મલ લાઈફ છે એમ. બટ મેમ સમબડી હેઝ ટુ ડૂ ધીસ જોબ, અને મેં એવું ચૂઝ કર્યું છે કે હું આ કામ કરીશ એમ, એટલે હું આ પ્રોફેશનમાં જોઈન થયો હતો અને આ કર્યું છે એમ. તો આ રોજ જે નેગેટિવ ઇન્સિડન્ટ્સ, કકળાટ, બૂમો, આગ, આ બધાને જોઈને તમે પોઝિટિવ કઈ રીતે રહો છો? મેમ મોટિવેશન્સ બે તરીકેના હોય છે મારા સમજ પ્રમાણે. એક હોય છે એક્સટર્નલ મોટિવેશન જે હોય છે, અને બીજું જે હોય છે ઇન્ટરનલ મોટિવેશન હોય છે. નોર્મલી એવું થતું હોય છે કે એક્સટર્નલ મોટિવેશન બહુ નહીં મળતું હોય, બટ આવી વસ્તુના અંદર પોતાની અંદર જે એક સ્પાર્ક છે ને એ જ ઇન્ટરનલ મોટિવેશન હોય છે, અને એને જ લઈને આગળ આપણે લાઈફમાં ચાલવું જોઈએ એવું મારું માનવું છે. તમે આ ફાયરના ઓફિસર્સમાં બહુ બધાની લાઈફને જતા જોઈએ છે અને સેવ થતા બી જોઈએ છે, અને જ્યારે સેવ થાય છે ત્યારે એમ થાય છે કે હાશ મારો જીવ બચી ગયો. તો બહુ જ લોકો હિંમત પોતાની અંદરની હારી અને એક આત્મહત્યા તરફ વળે છે. તો એના અંદરના સ્પાર્ક માટે શું કહેશો? લાઈફને જીવવા માટેની કેટલી જીજીવિષા લોકોની જોઈ છે, અને જે તમે આ સ્પાર્કની વાત કરી, ઇન્ટરનલ મોટિવેશનની વાત કરી, તો જે લોકો જીવનથી હારી જાય છે, થાકી જાય છે, નાસીપાસ થઈ જાય છે, અથવા તો ફેમિલી માટે વિચારતા નથી, તો એના માટે તમે કોઈ મેસેજ? મેમ ફાયર એવું પ્રોફેશન છે કે જેને લોકો થેન્કલેસ જોબ કહેતા હોય છે, કારણ કે કેવું હોય છે કે જેના જોડે વીતી છે ને એને જ ખબર છે કે આ વસ્તુ શું હતી એમ, કે આ ડિઝાસ્ટર શું હતું એમ. આ જ વસ્તુ હવે અમે ડેલી અને નોર્મલ લાઈફ બેઝ પર જોતા હોઈએ છીએ. તો હું એવું જ મતલબ કહીશ કે હા, આપણને એક પાર્ટ હોય છે અને કોઈકે આ કામ કરવું પડશે. ઇન્ટરનલ મોટિવેશન જે વસ્તુ છે એ જ તમને તમારો અને જે દ્રઢ નિશ્ચય જેને કહીએ એ જ તમને આગળ દુનિયામાં વધારીને લઈ જતું હોય છે. તો હું પણ આ જ કહીશ અને જનતાને કે હા, આવું જ્યારે પોતાના સાથે પણ ક્યારેક થાય, ભલે ફાયર ફાઇટર્સ હોય કે પછી નોર્મલ લોકો હોય, કારણ કે એવું પોસિબલ છે કે આગ ઓલવેઝ આવી વિકરાળ રૂપ ત્યારે બહુ ઘણો સમય થાય એના પછી લે છે. તો સ્ટાર્ટિંગ એક નાની નાની વસ્તુથી થાય છે. તો જો એ ટાઈમમાં એ વિવેક બુદ્ધિથી એ ટાઈમે એને જો ફાયર એક્સટિંગ્વિશ કરી લે, કાં તો એવું કોઈક સ્ટેપ લે તો આટલી મોટી અનહોની થવાથી બચી શકે છે. એટલે હું એવું માનું છું કે તમારે બેક ઓફ ધ માઇન્ડ ઓલવેઝ એવું પોતાને એટલો સક્ષમ રાખવું જ જોઈએ કે એવી કોઈક નાની મોટી ઘટના થાય તો એને તમે આવરી શકો છો એમ. આ હું એક જાહેર જનતાને એક આદેશ આપવા માગું છું. પણ નથી લોકો, આજે તમે કીધું ને વિવેક બુદ્ધિની વાત, નથી, બુદ્ધિ બધાની પાસે છે, અને એવું કહેવાય કે આ એક જ વસ્તુ એવી છે કે જે કુદરતની પાસે કોઈને કમ્પ્લેન નથી. બાકી બધાને એવું છે કે મને ઓછું મળ્યું છે અને તમને વધારે આપ્યું છે. આ બુદ્ધિમાં એવું છે કે તારી પાસે ઓછી છે, મારી પાસે વધારે છે, એવું કહેવાય છે. તો બુદ્ધિ બધા પાસે સૌથી વધારે છે એવું દરેકનું માનવું છે, પણ વિવેક બુદ્ધિ નથી. બુદ્ધિ હોવી એ બુદ્ધિ નથી, વિવેક બુદ્ધિ બહુ જરૂરી છે, તમે જે વાત કરીએ. અને એ વિવેક બુદ્ધિ હંમેશા જ્યારે પરિસ્થિતિ ઓપોઝિટ છે ત્યારે જ જરૂર પડે છે. યસ મેમ. જે 12/6/2025 તમે જોયું હશે કે આખી ટીમે બુદ્ધિ નહોતી વાપરી, વિવેક બુદ્ધિ વાપરી હતી. તમને જે બી ટ્રેનિંગ આપી હતી એ ટ્રેનિંગનો એક પાર્ટ હતો, પણ ત્યાં રિયાલિટી નહોતી. ત્યારે ચીચિયારીઓ હકીકતમાં શું હોય નહોતી, રૂવાટા ઊંચા કરી નાખે એવા ધ્રુજાવનારા દ્રશ્યો નહોતા, કેવી રીતે હેન્ડલ કરવાનું હતું, જીવતા જાવતા માણસો નહોતા, બૂમો પાડતા સ્વજનો પોતાના દોડી આવતા, જનતા પબ્લિક દોડી આવતી, બીજી બધી ટીમ, અને દરેકના પાર્ટ્સ અલગ અલગ જોવા, અને સાથે એ ધુમાડો જે બોડીને હલાવી નાખતો. તો આ બધું વિવેક બુદ્ધિએ કામ કર્યું. એટલે આમાં કેવું હોય છે મેમ કે એક બહુ બેઝિક વસ્તુ હોય છે કે તમારું માઇન્ડ સૌથી વધારે એફિશિયન્સી ત્યારે જ કામ કરી શકે જ્યારે તમે પોતે એટલા પેશન્ટ અને એટલા કામ અને કમ્પોઝ હો, ત્યારે જ પ્રોપર ડિસિઝન મેકિંગ આવી શકે છે એમ. તો આની જેવી રીતે તમે કીધું કે એક સાચી વસ્તુ છે કે હા, નોર્મલ જ્યારે અમે ટાઈમ્સ અંદર જે અમે કહીએ કે નેટ પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ ટ્રેનિંગના ટાઈમમાં આ તે, તો થોડા બહુ ફાયર સિમ્યુલેશન્સ હોય છે ને આવું બધું હોય છે. બટ યસ, આવું એક જે સિનેરિયો તમને આવું ઉઠીને આવે, લોકોની બૂમ સંભળાય છે, આ અવાજ આવે છે, તે અવાજ આવે છે, આ છે તે છે, આ બધી વસ્તુઓને એ છે કે વારંવાર અમે જ્યારે કોલ્સ પર જઈએ ત્યારે અમારે એક આ નોર્મલ બનતું હોય છે. એટલે એનાથી ધીરે ધીરે થોડું કરીને જે એમ કહીએ કે ભાઈ એવું કહીએ કે બહુ મોટું સરોવર છે પણ લોટાથી સ્ટાર્ટ કરીએ તો કોઈક દિવસ ભરાઈ જશે એ વસ્તુ, એવી રીતે અમે પોતાને ટ્રેન કરતા હોઈએ છીએ. અને આવી રીતે જ આ જ પ્રિન્સિપલ છે એક ફાયર સર્વિસનો કે ભાઈ પેશન્સ ઓલવેઝ ગેટ્સ ધ વર્ક ડન. લાઈફમાં ધીરજ જરૂરી છે અને એ શાંતિ લઈને આવે. યસ. અને દરેક પરિસ્થિતિની અંદર શાંતિ રાખવી જોઈએ. યસ મેમ. આજે મંતવ્ય ન્યૂઝ એક પ્રયાસ કરી રહ્યો છે કે એક દીપ માનવતાના મહાવીરોને, તો
તમારા જેવા કેટલા બધા ઓફિસરો હશે, કદાચ અમે બહુ જ બધી ટીમને તો નહીં લઈ શકીએ, તો તમે એના ઉપર કંઈ કહી શકશો? મેમ, આજે મંતવ્ય ન્યૂઝે જે કહીએ કે એક બીડું ઝડપ્યું છે કે ભાઈ થેન્ક ધ થેન્કલેસ પીપલ, એ એક બહુ સરાહનીય કામ છે. કારણ કે અમુક વખત જે મેં તમને અગાઉ વાત કરી કે એક્સટર્નલ મોટિવેશન અને ઇન્ટરનલ મોટિવેશન, ઘણી વખત એવું થાય કે જ્યારે પ્રેશર વધારે હોય તો ઇન્ટરનલ મોટિવેશન ડગી શકે છે. પણ આવા ટાઈમ પર આવી બધી વસ્તુઓ જ્યારે તમે પબ્લિક અપ્રોચ અને પબ્લિક અવેરનેસ માટે કરતા હોઈએ છીએ અને આ જે તમારો જે અપ્રોચ છે એનાથી એક્સટર્નલ મોટિવેશનમાં બૂસ્ટ મળે છે અને એ જ વસ્તુથી અમારું ઇન્ટરનલ મોટિવેશન પણ હજુ વધારે સારી રીતે બૂસ્ટ થાય છે. એટલે હું બહુ આપને થેન્ક યુ કહું છું આખા ફાયર સર્વિસ તરફથી કે આપ અમને આ રીતે જોવાનો એક પ્રયાસ બી કર્યો કે આ પણ એક હિડન એંગલ હોય છે અને આને ટચ કરવાનો તમે પ્રયાસ કર્યો છે. કારણ કે જે વસ્તુ ડેમેજ થાય છે કે તકલીફ થાય છે કે બતાવવામાં આવે છે ને, એ સિવાય એટલું બધું એવું હોય છે કે જે સિક્કાની બીજી બાજુ છે, જે લોકોની નજર જ નથી જતી. લોકોએ જોયું કે આટલા બધા ધુમાડા થયા, આટલા બધા મળ્યા, પણ કેટલા બધા લોકો ખડે પગે, કદાચ મારે એક ઓફિસર સાથે વાત થઈ હતી ઓફ કેમેરા, આ બધામાં મળતી હોવ એટલે વાતચીતને, એમણે કીધું કે અમે ત્યાં પહોંચ્યા ગ્રાઉન્ડ પર, ત્યાર પછી અમે નોન સ્ટોપ ચાલ દોડ, મારા પગની નસ ખેંચાઈ ગઈ હતી, મને સેન્સ બી નહીં, હું વર્ક કરું 12-14 કલાક પછીથી મને સેન્સ થયું કે હું ચાલી નથી શકતો, મને રેસ્ટ કરવો પડશે. યસ મેમ, આવા ઘણા અનુભવ થયા હતા જ્યારે અમારી ટીમ જોડે અમે ઇન્ટરેક્શન કર્યું. જ્યારે આ થયું હતું તો એ સમય તો હતો જ નહીં કે આવી કોઈક વાતચીત થાય. ત્યારે તો ખાલી એ જ છે કે આ ઓર્ડર ચાલે છે, આ કામગીરી, આ તે, આ બધું બધા એ દિવસે કોઈ ઓફિસર નહીં, કોઈ એ જ નહીં, બધા ગ્રાઉન્ડ લેવલ પર ટોટલ એકદમ કહીએ ને કે સૌથી બેઝિક લેવલ પર બધા કામ કર્યા હતા. જેનાથી જે હેલ્પ બની શકે બધા એ રીતે ફાયર સર્વિસમાં કામ કર્યું હતું, પર્ટિક્યુલરલી એ દિવસ. અને જેટલું વહેલામાં વહેલું એને સંકોચી લેવાય એવો પ્રયાસ કર્યો હતો. અને તમે એક ધુમાડાની વાત કરી તો મેમ કેવું હોય છે કે અક્સર આજે હું અગાઉ વાત કરી કે જે ફ્યુલનું જે કમ્બશન થાય છે ને ત્યાં આગળ શું કહીએ કમ્પોઝિટ મટીરિયલ્સ યુઝ થાય છે પ્લેનના કન્સ્ટ્રક્શનમાં, તો એનાથી જે ધુમાડો થાય એ થોડોક ટોક્સિક અને યલો કલરનો આમ દેખાય. તો એનાથી ઘણીક વખત એવું થયું હતું અમુક લોકોને કે થોડું આમ નોશિયા જેને કહીએ કે થોડું વોમિટને એવી ફિલિંગ સેન્સેશન આવતી હોય આમ તેમ. તો મેં એવા પણ અમારા જોડે જે જૂના લોકો જે છે એમના જોડે એ મેં જોયું કે એમને એ થયું, એવું થાય છે, એ માણસ વોમિટ કરી પાણી પીધું, અગેન હી ઇઝ બેક ટુ વર્ક. તો એમને જે આ જે લેવલ પર જે કામ કરે છે એમને જોઈને મને પણ એક એમ થયું કે ભાઈ જો આ લોકો આવી રીતે કામ કરતા હોય તો મારે હજુ કંઈક વધારે સારું કરવું જોઈએ, એમ ઉત્સાહ વધ્યો નથી મેડમ. એટલે મંતવ્ય ન્યૂઝની જે પહેલ છે કે એક દીપ માનવતાના મહાવીર, તો આ દરેક ઘર સુધી પહોંચે અને દરેકને એક નમ્ર વિનંતી છે કે તમે એક દીપ આ જે વીરો કામ કરી રહ્યા છે એમના માટે કરો, એમને બ્લેસિંગ્સ આપો, એમને થેન્ક યુ કહો, અને એ એમના બનતા બધા જ પ્રયત્નો કરે છે તો એમના સુધી એ દુઆ પહોંચાડવી બહુ જરૂરી છે. તો મંતવ્ય ન્યૂઝના આ પ્રયાસમાં તમે જોડાવો અમારી સાથે, અને દરેક ફાયર ઓફિસરો, પોલીસ, હેલ્થ ડિપાર્ટમેન્ટ, RSS, બહુ જ બધી એવી ટીમ છે. અને એ દિવસે તો એવું કહેવાય કે પબ્લિકે બી, કારણ કે ઓફ કેમેરા મેં બધા સાથે વાતો કરી છે, તો પબ્લિકે, જનતાએ પણ બહુ જ સપોર્ટ આપ્યો છે, કોઓપરેટ કર્યું છે, એમણે એમનાથી બનતા બધા જ મદદ કરી છે. તો એવા એટલા બધા લોકો છે, આખી ટીમ છે. અને સૌથી વધારે એવું કહેવાય કે તમને ઘરે બેઠા મીડિયાએ બધું જ પહોંચતું કર્યું હતું. તો આ બધાને પણ આપણે ગ્રેટફુલ થવું જોઈએ, કારણ કે ગ્રેટિટ્યૂડ ઇઝ ધ એટીટ્યૂડ અને એટીટ્યૂડ ઇઝ ધ એવરીથિંગ. થેન્ક યુ સો મચ. હું મંતવ્ય ન્યૂઝને આખા ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી ખૂબ અભિનંદન આપું છું કે તમે આજે એક જે હિડન પાર્ટ છે, જેને કહીએ છીએ કે ધ અડર પાર્ટ ઓફ ધ કોઈન, જે નથી દેખાતો, તો એને તમે ટચ કર્યું છે. અને આજે ફાયર ફાઇટર્સની જે તમે કહીએ કે બલિદાન જે આપ્યો છે પોતાની પર્સનલ લાઈફમાં, પોતાના પ્રોફેશનલ કામગીરી દર્શાવતી વખતે, એને તમે ટચ કર્યું છે. અને આનાથી હું એવી આશા રાખું છું કે ઘણા બધા ફાયર ઓફિસર્સને મોટિવેશન મળશે કે હા, કોઈક લોકો છે કે જે અમને જોઈ રહ્યા છે. અને એમને એક એવો આદેશ આપીશ કે હા, આવા કામ માટે જ આપણે લોકો બને છે અને આવા કામ આપણે જારી રાખવા જોઈએ. એના માટે થેન્ક યુ.